મિત્રો અહીંયા જો પ્લાન્ટ લાગી ગયા મસ્ત મજાના આખી જગ્યામાં. ને આજનું વાતાવરણ એવું ચોખ્ખું છે ને, હા શું કેવું મારે જોતા એકદમ ક્લિયર. રામ મિત્રો કેમ છો ભાઈ? હોપ તમે બધા મજામાં છો. આજે ખબર નહીં, સવારના પોરમાં હું ઉઠ્યો ને એટલે ઈચ્છા થઈ કે આજે જરીક મંદિરે જવું છે. આમ મંદિરનો બોલાવો આવ્યો, તમે એમ કહી શકો. આમ મંદિરનો બોલાવો આવ્યો, આમ હુકમ થયો. આપણે કહીએ ને કે હુકમ વગર કાંઈ ના થાય, તો એ જ હુકમ થઈ ગયો છે. મંદિરે જવું છે. જો ભગવાનની ઈચ્છા હશે તો મંદિર અત્યારે ઓપન હશે ને દર્શને થઈ જશે, પણ હવે જોયું જાય ઓપન છે કે બંધ છે કે શું છે. બાકી અત્યારનો વાતાવરણ ચોખ્ખો કેવો હે, આમ ક્રિસ્ટલ ક્લિયર એકદમ. મિત્રો જોજો તમે ગ્રીનજીનો નજારો બતાવો. જોતા ગ્રીનજી બધી અત્યારે બધા સ્ટુડન્ટ અહીંયા જ છે એવું જ લાગે છે. આખા સ્ટુડન્ટ અહીંયા છે. મિત્રો જાતા જાતા શુભમ મળી ગયો. शुभम मिल गया तो जाता मिल गया. ऊपर से बहुत ही गर्मी हो रही थी, अच्छी बात है. शुभम मिल गया. मैं जा रहा था मंदिर पे. મિત્રો પૂગી ગયા આપણે મંદિર. મંદિર તો આપણી સામે છે ને મંદિર ઓપન છે. આપણા સૌભાગ્ય મંદિર ઓપન છે ને વ્યૂ બહુ મસ્ત છે. બધા જય શ્રી કૃષ્ણ. ચાલો મિત્રો મંદિરેથી આપણે બહાર આવી ગયા. તો મંદિરેથી આપણે બહાર આવી ગયા છીએ. હવે મારે જવું છે છત્રી લેવા માટે, કારણ કે ભાઈ તડકો બહુ જ પડે છે. એના કારણે ભાઈ છત્રીની જરૂરત બહુ જ છે અત્યારે. તો ફટાફટ ગ્રોસરી સ્ટોરમાં જઈને છત્રી લેતા આવીએ. તો મિત્રો અહીંયા આપણે છત્રી ગોતવાની છે. અહીંયા છત્રી નહીં પણ અહીંયા આપણે બીજું બધું મળે છે, છત્રી નથી મળતી. અમારે જોઈએ છત્રી ને છત્રી ઓલી બાજુ હશે લગભગ. હાલો છત્રી લઈને હાલતા થાય ફટોફટ. મિત્રો મળી તો ગઈ છત્રી, પણ હવે કાઉન્ટર ઉપર બિલિંગમાં બહુ મોટી લાઈન છે એટલે થોડીક વાર પછી જઈએ. ને અહીંયા બીજું બધું ઘણું બધું સામાન છે, પણ બીજું કાંઈ આપણે લેવું નથી. તાળા છે, બધું છે, એની કાંઈ આપણે જરૂર છે નહીં. બાકી કપડાં છે એની જરૂર છે નહીં. ચાલો મારી કાંઈક ઇવેન્ટ લાગે છે મિત્રો, જોવા કંઈક વગાડે છે. ચાલો આપણે એ લેવાનો તો એ તો મળી ગયો. હવે આપણે લઈ લીધી છે છત્રી. હવે તડકાનો કાંઈ બીક નથી. હવે છે ને હવે બીજું કાંઈ નથી. હવે છે ને ડિહાઇડ્રેટ થઈ ગયા છે. પાણી પીવું છે ક્યાંક. અહીંયા વાઘ બકરી બાજુ પાણી પીએ. બાકી ગરમી એકદમ. મંદિરમાં આપણે પપ્પા અને બારેના પપ્પાના આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા. હવે કંઈક શાંતિ મળે મિત્રો. છત્રી આવી ગઈ મિત્રો, હવે કંઈક હાઇડ્રેટ થઈને મજા આવે છે. બાકી તો પાણી વગર તો હાવા નકામું હોય બધું. હવે બધું રેડી થઈ ગયું. ચાલો મિત્રો તો હવે પાછા નીકળી જાય આપણે બાજુ આપણા રૂમ બાજુ, કારણ કે મારે મંદિરે જવું હતું. મેં મંદિરે મસ્ત દર્શન કર્યા, પાણી પી રખડી નીકળી જાય. બાકી હવે બરોબર આપણે છત્રી લેવાની હતી. મોસ્ટ ઓફ ધ છત્રી લઈ લીધી, બધું લેવાઈ ગયું. હવે નીકળીએ. ગ્રીનજીમાંથી ફ્રૂટ લેવાની ઈચ્છા તો હતી, પણ હવે ત્યાં એટલી બધી ભીડ હતી ને એના કારણે ભાઈ મન જ ના થયું, એટલે પાછો નીકળી ગયો. આજે ખરેખર બહુ જ ભીડ છે ને આજે મોસમ તો જો ચોખ્ખું મિત્રો બહુ. નવા નવા રોપ વવાય છે. અત્યારે બધા એની કોલેજમાંથી નીકળ્યા છે. બધા અત્યારે કોલેજમાંથી નીકળ્યા છે પોતપોતાની, એટલે ચારે બાજુ ભીડ જ છે. અમારે બાજુ ફેકલ્ટી, અમારે શનિ રવિ ફેકલ્ટીમાં રજા નથી, ચાલુ હતી, એટલે આજે અમારી ફેકલ્ટી બંધ છે. બાકી બધાની ચાલુ છે. જોરો શોરોથી આ ફેકલ્ટીમાં કામ આલે છે. આ કઈ ફેકલ્ટી છે જ ખબર નથી પડતી. પાછું આ પ્લાન્ટ્સ આવી ગયા છે, જોઈ લો મસ્ત મજાના ઝાડવા આવી ગયા છે. ઝાડવા મોટા થઈ જાય ને એકવાર એટલે છાયડો જ છે બધી બાજુ. એમને એમ કહેતો હતો કે અમારે છે ને સેટરડે ઇવેન્ટ હતો, એટલે આજે ટ્યુઝડે એમને હોલિડે છે, એટલે જોઈ લે હું રખડું છું. ને બીજા બધા જે મારા મિત્રો છે એ બધા રૂમે છે. નારાયણ નારાયણ. જો અહીંયા પ્લાન્ટ્સ આવી ગયા ને અહીંયા સાફ સફાઈ થઈ ગઈ મિત્રો. છત્રી આવી ને પછી એમ થાય ગરમી કંઈક હલકી અને હવે જે પવન આવે છે ને થોડો ઘણો ઠંડુ આવે છે. જો આ રોંગ વેમાં આવે છે જો મિત્રો, આવા જ ચાલુ રોંગ વે વાળા જ. એમાં શું છે ખબર છે, એ પોતાની સાઈડમાં જાય ને તો એ સાઈડમાં સ્પીડ બ્રેકર આવે ને રોંગ વેમાં ના આવે. ભાગો ચેકિંગ કરવા જાય છે ક્યાંક. અને મિત્રો આપણે હોસ્ટેલે તો આપણે ભૂગી આવ્યા છીએ અને હવે નીચે જમતા જ જઈએ, પછી જ જઈએ નીચે જમી લઈએ મસ્ત મજાનું, પછી આપણે જઈએ રૂમે. રોગે હું ઉપર જાઉં ને પાછું નીચું આવું. આ એ ભાઈચારા ઓન ટોપ. જોઈ લે ભાઈડો, એક જ સીટ ઉપર 2 જણા બેઠા. હવે સૌથી પહેલાં આપણે મસ્ત મજાનું જમી લઈએ, કંઈક ખાઈ લઈએ, પછી જ જઈએ ઉપર રૂમે. તો મિત્રો આવી ગયા ઉપર. મારી છત્રી ચોરી થઈ ગઈ, નીતિને બઠાવી લીધી. અફસોસ કે અત્યારે તો ભૂલી જાય. મિત્રો જોતા બધા છૂટા હે. અત્યારનું વેધર તા જો, ઓ બાપો અને સુરત દાદાની ચરમસીમા ઉપર છે, એટલે જ અમારે છત્રી લઈને જવું પડે છે બહુ. પણ આમ વેધર એકદમ મસ્ત છે. મિત્રો આપણે સીવી રામન પાસે પૂગીએ ને ત્યાં આ બિલ્ડિંગ છે ને એનો છાયડો આવે, આપણે મસ્ત મજાનો છાયો મળે. બાકી આખા રસ્તામાં ક્યાંય છાયો ના મળે, અને ગ્રીનજીમાં મળે છાયો, કારણ કે ત્યાં ઝાડવા બાળવા એવું છે એટલા માટે. બાકી તો હવે તો વાહન વ્યવહાર ને એવું વધી ગયું છે ને કે આમ હાલવું બહુ અઘરું પડે. આમ પાછળ રહેવું એટલે આમ બહુ જ અઘરું થાય છે. પણ આ ઠીક છે, આ બિલ્ડિંગ છે, આ 2 સીવી રામન ને ભગતસિંહ, એટલે છાયો મળે છે. મિત્રો આજે એવું હેડેક થાય છે ને, માથું દુખે છે ને જોતા. સૂરજનો તડકો જોતા, પ્રતાપ જો કેવો દેખાય છે સૂરજ,
એક તો માથું એવું દુખે